12 માર્ચ 2011 માની લ્યો કે આ જ દિવસે એને બીજો જન્મ મળેલો, જ્યારે હકીકતમાં તો એની ઉંમર માત્ર 9 વર્ષની જ હતી. હા, થોડી નાદાન અને થોડી જિદ્દી એવી એક દીકરીને મળેલા બીજા જન્મની વાત કહેવા આજે આવી છું આપની સમક્ષ. માતા, પિતા અને 2 બહેનો, ગમે એટલો સંઘર્ષ હોવા છતાંય ખુશીથી જીવન જીવતા. નવું ઘર બનાવ્યું, માનો ધામધૂમથી પ્રસંગ કરવાનો હોય એ જ રીતે પૂજામાં કેટલા બધા લોકોને આમંત્રિત કર્યા. હરખ એટલો બધો કે સમાતો જ ન હતો. અને આવા પ્રસંગમાં સ્વાભાવિક છે કે મમ્મી તો ખૂબ કામમાં જ હોય. અને આગળ જેમ કહ્યું એમ પેલી દીકરી થોડી જીદે ચડી. એને કીધું કે મમ્મી તું જ મને માથું ઓળાવી આપે. મમ્મી કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. મમ્મીએ કહ્યું કે કોઈ પાસે ઓળાવી લે, પણ જીદ ના એટલે ના. અને મમ્મીએ સમજાવ્યું, ગુસ્સાથી પ્રેમથી સમજાવવાની કોશિશ કરી, પણ ના માની. અંતે મમ્મીએ હાર માનીને કહ્યું કે વાંધો નહીં, ખુલ્લા રાખી દે, ઓળાવવાની જરૂર નથી. હવન ચાલુ થયો. મહેમાનોની ચહેલ પહેલ ચાલુ થવા લાગી. હોલમાં વચ્ચે અગ્નિદેવ પ્રગટ થયેલા અને એની ત્રણેય બાજુએ માણસો બેસેલા. અને જે એક બાજુ માણસો ન હતા ત્યાં દિવાલ પાસે નીચે ગણેશ સ્થાપના કરેલી અને ત્યાંથી બહાર જવા માટે થોડી એવી જગ્યા હતી. આરતી થઈ. હવે બસ શ્રીફળ હોમવાનું બાકી હતું અને પંડિતે કહ્યું કે હવે આ આરતી બધાને આપી દો. પેલી દીકરીને શોખ થયો કે હું આપીશ બધાને આરતી, અને આરતીની થાળી હાથમાં લીધી. અંદર જેટલા મહેમાનો બેસેલા હતા બધાને આપી અને બહાર જવામાં જે રસ્તો હતો ત્યાંથી નીકળતી હતી, કેમ કે બહાર પણ માણસો બેસેલા હતા. થોડો વધારે જ તડકો અને ગરમી હોય, બહાર મોટા મંડપો પણ નાખેલા હતા. તો બહાર બેસેલા લોકોને આરતી આપવા માટે એ થોડી એવી જગ્યામાંથી એ જતી હતી. આરતીની થાળી હાથમાં હતી. ક્યાંક પોતાનો પગ એ નીચે સ્થાપના કરેલા ગણેશ સ્થાપન પર તો નથી આવતો, એ જોવા માટે સહેજ એવું નીચે નમી અને નીચે નમતા થાળી ઉપર આવી ગઈ અને આરતીની થાળીનો જે દીવો હતો એ દીવો એના વાળમાં લાગી ગયો. અને ક્ષણવારમાં તો એના ખુલ્લા વાળની લટો આગના લપેટામાં આવી ગઈ અને સળગતા સળગતા કપાળ સુધી આવી ગયેલી આગ. મમ્મી પપ્પાનું ધ્યાન જતા વચ્ચે મોટો અગ્નિકુંડ પાર કરીને અચાનક જ દોડ્યા. હાથ સાફ કરવા ખોળામાં રૂમાલ રાખેલો હતો. એ રૂમાલની ઝાપટોથી એ આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો અને સફળ પણ થયા. પછી તો બધાએ ભગવાનનો આભાર માનીને બાકી રહેલી પૂજા પૂરી કરવાનું વિચાર્યું. અને પેલી છોકરી એના મમ્મીની બાજુમાં ડરેલી સહેમેલી બેસી રહી. અને આજે એ જ દીકરીને ઘણા લોકો એના વાળથી ઓળખે છે. એ સમયે તો આ બધું સમજવા હું ઘણી બધી નાની હતી, પણ અનાયાસે એ વખતે કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું. થોડા સમય પછી મેં આ બધું જ જોયું અને બધું જ સમજી શકી. લગભગ હમણાં સુધી હું આગથી એટલી બધી ડરતી કે કોઈ દીવો પ્રગટાવવા પણ કહે ને તો હું વિચાર કરું. પણ પછી મમ્મી પપ્પાને આપેલી સમજણ અને બીજા જન્મ માટે પોતાની જાતને ખૂબ જ કૃતજ્ઞ માનું છું. ખરેખર જો ભાવના ચશ્મા પહેરીને જોઈશું તો એમના ગુસ્સામાં, એમની ચિંતામાં, એમના બંધનમાં, રોકટોકમાં કેટલોય પ્રેમ નજરે ચડશે. મારું બસ બધાને એટલું જ કહેવું છે કે મમ્મી પપ્પા સાથે લડો, ઝઘડો, પણ દિવસમાં 5 મિનિટ એમની સાથે વાત પણ કરી લ્યો. કદાચ દિલની વાત ન કહ્યાનો અફસોસ ના રહી જાય. અને મારા મમ્મી પપ્પાને કહેવા માંગુ છું, પહેલો ને એકમાત્ર જન્મ તો સૌ કોઈ આપે. પહેલો ને એકમાત્ર જન્મ તો સૌ કોઈ આપે, તમે તો આપ્યા મને જન્મ 2-2. ઋણ અને ઉપકાર તો માનતી નથી, પરંતુ હૃદય તળથી હંમેશા આભારી રહીશ. હા, કદાચ ઉત્તમ દીકરી ના બની શકું, પણ ઈશ અંશને મદદ કરવા લાયક બની તમારા થકી જ. તમારી દરેક ઈચ્છા કદાચ ના પૂરી કરી શકું. હા, તમારી દરેક ઈચ્છા કદાચ ના પૂરી કરી શકું, પણ મારી પ્રાર્થનાઓમાં હંમેશા જ તમે છો. મારા પ્રેમમાં, મારા વિચારોમાં, મારા હૃદયમાં
તમે હંમેશા જ છો. થેન્ક યુ. આઈ લવ યુ મમ્મી પપ્પા.